નમસ્કાર, સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં. હું ધનંજય શુક્લ. અને ઉમરેઠમાં ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની આગલે દિવસે દોરી પતંગનો જે વ્યવસાય થઈ રહ્યો છે, તો આવો દોરી પતંગના વિક્રેતા સાથે જ વાત કરીએ કે કેવો ઉત્તરાયણનો માહોલ રહ્યો, કેવો એમનો વ્યવસાય રહ્યો અને વર્ષમાં શું ફરક આવે. હજી આપનો પરિચય જણાવો અને આ દોરી પતંગનો વ્યવસાય કેટલા સમયથી તમે કરો છો જણાવો. મારું નામ ભાઈભાઈ રાજેશભાઈ છે. હું છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાયમાંથી જોડાયેલો છું. એ ઘણો ધંધો બી સારો છે અને હું મારા બ્રાન્ડથી જ આ બધી વસ્તુ ચલાવું છું. તમારા બ્રાન્ડથી એટલે આ બ્રાન્ડ આ દોરી પર માઝા જે છે એ ફિરકા તમે જાતે બનાવી રહ્યા છો? ખાલી ફિરકી અને ભરેલી ફિરકી બે હું જાતે જ બનાવું છું, જાતે જ સૂકવાનું કામ કરું છું છેલ્લા 15 વર્ષથી. તો આનો ઉત્તરાયણ પહેલા તૈયાર કરવાનો કેટલો સમય થતો હશે તમારે ફિરકાને બધું તૈયાર કરવા માટે? ઉત્તરાયણ પહેલાં સમથિંગ 4-5 મહિના મારે લાગે છે માંડો તૈયાર કરવામાં. તો કેવો રહ્યો વ્યવસાય? એમ કે આવતીકાલે ઉત્તરાયણ છે, મકર સંક્રાંતિ છે અને આજે આગલી રાત છે, તો કેવો રહ્યો આ વર્ષનો વ્યવસાય? આ વર્ષનો વ્યવસાય ઘણો સારો છે. હોલસેલમાં બી ઘણો સારો છે, રિટેલમાં બી ઘણો સારો વ્યવસાય ચાલે છે અને હજી પણ ચાલુ જ છે. અત્યારે રનિંગ બી ચાલુ જ છે મારે. છેલ્લા 15 વર્ષથી તમે કહો છો કે આ વ્યવસાય કરો છો, તો 15 વર્ષ પહેલા અને અત્યારે કોઈ ફરક આવ્યો કે ઉત્તરાયણના જે માલ સામાન વેચાતો હોય ધંધો તો એમાં કોઈ અંતર આવ્યું હોય તો? માલ સામાનમાં તો ઘણો અંતર આવ્યો, પણ માલ સામાન વેચાણ અત્યારે ડબલ થઈ ગયું છે. લોકોને ઉત્સાહ બી ઘણો છે દોરા પતંગ ચગાવવાનો અને મારો માજો છે એ બી ચગાવવામાં લોકોને ઇન્ટરેસ્ટ વધારે છે. હવે એક ગંભીર વિષય છે કે પૈસા કમાવા માટે ચાઇના દોરીને ચાઇનામાં જો લોકો વેચી રહ્યા છે, ચોખ્ખી રીતે વેચી રહ્યા છે, જે ગેરકાનૂની છે અને પ્રશાસન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે દંડનીય કાર્યવાહી થશે. તો તમે એવું રાખો છો કે પહેલાં રાખતા હતા, કેવું કે ધ્યાનમાં આવ્યું તમારું? ના, મારે હું કોઈ એવું ચાઇનીઝ ધંધો કરતો જ નથી દોરીનો. મારે કોઈ એ વ્યવસ્થા મને મારા માજામાં જ ઇન્ટરેસ્ટ, મારા બાપ દાદાથી અમારે ઇન્ટરેસ્ટ છે ને હું એ જ કરું છું. મને ચાઇનીઝ માજામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. અમે વેચાણ બી એનું કરતા પણ નથી કે કોઈને કરવા દેતા નથી અને કોઈ કરે તો બી એને નાચ કહી દે કે તું આ વ્યવસાય કરીશ જ નહીં. બિલકુલ, કારણ કે ચાઇના દોરી વાપરવી એ પક્ષીઓ માટે અને માણસો માટે બધા માટે હાનિકારક છે. તો અમે પણ મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે વાપરવી ના જોઈએ. જે વાપરતું હોય તેને પણ પોલીસમાં પકડાઈને એની પર કાર્યવાહી થવી જોઈએ. થોડા પૈસા કમાવા માટે બહુ ખોટું કામ થઈ રહ્યું છે. આવો બેન સાથે પણ વાત કરીએ, કે પણ દુકાને ઊભા છે. તો બેન, આપ પણ અહીં સિઝન હોય છે એ દરમિયાન સાથ આપવા માટે આવતા હો છો? અમે સાથ આપવા માટે આવીએ છીએ. અચ્છા. તો તમારા જેમ મત મુજબ કેવો રહ્યો આજે ઉત્તરાયણનો વ્યવસાય છે અને શું કરવા જેવું છે, શું ફરક આવ્યો એ જણાવો. એકંદરે આજે 13 તારીખ છે, છેલ્લો દિવસ છે ઉત્તરાયણનો, જે મકર સંક્રાંતિનો. એકંદરે ગરાગી સારી રહી છે અને લોકોને ઉત્સાહ પણ છે. આવતીકાલે 14 તારીખે ઉત્તરાયણ છે, તો લોકોને દોરા પતંગ ખરીદવામાં ઘણો બધો ઉત્સાહ છે અને અત્યારે બી લોકો ખરીદી કરી રહ્યા છે. અને ખાસ તો આપણે ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે ચાઇનીઝ દોરી ખરીદશો નહીં અને કોઈને ખરીદવા દેશો પણ નહીં. અમે પોતે આપણી પોતાની જાતને દેખરેખ નીચે દોરી માંજો બનાવેલો છે અને એ જ અમે વેચાણ કરીએ છીએ. તો આવો અહીં ગ્રાહક સાથે પણ વાત કરીએ કે તેમનો કેવો અનુભવ રહ્યો. આજે તમે આજે સામાન તમારા હાથમાં આવો, તમારા હાથમાં જે દેખાય છે, તો અહીંથી લીધું દોરી પતંગ? અહીંથી લીધું. 15 વર્ષથી લઉં છું. એટલે દર વર્ષે તમે અહીંથી લઈ જાઓ છો. કોઈ વખત એવો અનુભવ થયો કે ચાઇના દોરી અહીં મળતી હોય કે બેન નતું લાગ્યું પહેલા અહીં મળી હોય? ના, નહીં મળતી. બનાવે છે જાતે. અચ્છા. કેવું રહે છે અહીં? સારી જે વસ્તુ લો છો દોરી પતંગો સારું. શું નામ આપનું? રાકેશ પટેલ. આભાર. પીએનજી ન્યૂઝ ધનંજય શુક્લ. સ્વાગત છે તમારું પીએનજી ન્યૂઝમાં. હું ધનંજય શુક્લ. અને ઉમરેઠમાં મકર સંક્રાંતિનો તહેવાર આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. ઉત્તરાયણનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. એ સંદર્ભે જે વિક્રેતા છે પતંગ ને દોરી, એમની સાથે વાત કરીએ કે કેવું રહ્યું એમનું વેચાણ અને કેવું ઉત્તરાયણનો માહોલ છે. આજે તમારું નામ જણાવો અને કેટલા સમયથી તમે આ દોરી પતંગનો વ્યવસાય કરો છો એ જણાવો. મારું નામ સંજય કુમાર રમેશચંદ્ર ડબગર. હું 10 વર્ષથી આ તૈયાર દોરી અને ફિરકીનો પતંગનો ધંધો કરું છું. આ વર્ષે સરસ વેચાણ રહ્યું છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ ગ્રાહક ચાઇના દોરીની માગણી ના કરે અને પોતે ચાઇના દોરી વાપરે પણ નહીં, જેથી કોઈને નુકસાન પણ ના થાય. આ વ્યવસાય જે તમે કરો છો
તો કેટલા વર્ષથી કરો છો? તમે કીધું ચાર પાંચ વર્ષથી, તો 4-5 વર્ષ કે 10 વર્ષ પહેલા જે તમે કરતા હતા અને અત્યારે કરો છો, એમાં ધંધામાં અને ઉત્તરાયણના માહોલમાં શું અંતર આવ્યો? અત્યારે પહેલા કરતા અત્યારે યુવાનો પતંગ ચગાવવાના માહોલમાં થોડા ઓછા મોજ શોખ વાળા દેખાય છે, અને થોડા શું કહેવાય કે બીજા મોજ શોખ વધી ગયા છે. જ્યારે ઉત્તરાયણનો તહેવાર એક શું કહેવાય કે શારીરિક કસરત માટે પણ સારો છે અને સનલાઇટ માટે પણ બહુ સરસ છે. તો બધા યુવાનોએ પતંગ ચગાવવા માટે પ્રોત્સાહિત રહેવું જોઈએ. સાચી વાત છે. સાથે સાથે હું જરા જણાવી દઉં કે મકર સંક્રાંતિ એટલે ગૌ માતાના મહત્વ ઉપર પણ આ એક તહેવાર છે કે ગૌ માતાની પૂજા થાય ને ગૌ માતાને ખવડાવવાનું આવે છે. એટલે જેમ એમણે કીધું કે ધીરે ધીરે ભૂલાઈ રહ્યું છે ને બધું બદલાઈ રહ્યું છે. તો આવો બેન સાથે પણ વાત કરીએ. બેન, આપ પણ અહીં વેચામ એમની સાથે રહો છો? હા, અમે સાથે જ હોઈએ છીએ એમના. તો શું તમને લાગે છે કે આ વખતે તમે જે સિઝન કરી દોરી પતંગની, એમાં અને પહેલા કરતા તેમાં શું અંતર આવ્યો? અંતર તો હવે આ વખતે બી સારું રહ્યું વેચાણ દોરી પતંગનું, અને હજી બી માર્કેટ છે જ. એટલે બેન, એવું થયું છે કે તમે આટલા વખતે બિઝનેસ કરો છો તો કોઈ ચાઇના દોરી માંગવા આવ્યું હોય કે કશી એવો કોઈ અનુભવ કરો? ના, એમ તો બહુ કોઈ આવતું નથી, પણ આવે તો બી અમે ના જ પાડી દઈએ છીએ કે અમે ચાઇના દોરી રાખતા જ નથી. બિલકુલ સાચી વાત છે મિત્રો, કારણ કે ચાઇના દોરી વાપરવી એ ખૂબ મોટો ગુનો છે. પક્ષીઓને, માણસોને અને દરેક જાનવરોને નુકસાન થાય છે. આવો આપણે એના ગ્રાહક સાથે વાત કરીએ. હા ભાઈ, શું નામ તમારું? પ્રકાશ કુમાર પ્રવીણભાઈ પરમાર. તો તમે અમને ત્યાંથી જ બધું લેવા આવો આ છો? દર વર્ષ અમે હમણાં ત્યાંથી જ લઈએ છીએ. તો કેવો અનુભવ રહે છે જે દેરી પતંગ લો છો? અનુભવ તો વસ્તુ ક્વોલિટી સારી છે અને બધી રીતે આમ સારું લાગે છે, એટલે અમે દર વર્ષ અહીંયા જ આવીએ છીએ. એક યુવા છો અને ગ્રાહક તરીકે તમને પૂછવા માંગીશ કે તમારો અનુભવ કેવા રહે છે કે ઉત્તરાયણના થોડા વર્ષો પહેલા હતા મકર સંક્રાંતિના, અને અત્યારે તમારા જોવાથી શું અંતર આવ્યું છે ઉજવવાની પ્રક્રિયા ને બધામાં? હવે દર વર્ષની જેમ તો જો નવા નવા આ તહેવારો અને બધી રીતે લોકોના મન ઉત્સાહ એવા છે કે હવે આમાં ઇન્ટરેસ્ટ તો ઓછો જ છે. યંગ હોય તો વળી અને એ લાગે, બાકી કોઈ ઉંમર લાયક થઈ જાય એમાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખતા. અમે પણ હવે આ રીતે થોડોક મોજ શોખ રાખીએ છીએ, બાકી છોકરાઓ અચ્છા, ગ્રાહક તરીકે એ પૂછવા માંગીશ કે દિવસે દિવસે થોડું બધું મોંઘું પણ થઈ રહ્યું છે, મોંઘવારી પર અસર કરે છે, તો શું તહેવાર ઘટવાનો અને વેચાણ ઘટવાની પાછળ એક મોંઘવારી પણ એ કદાચ કારણભૂત બની શકે? હા, બની શકાય. તમારી રીતે તમને અનુભવ થયો કે મોંઘવારીને કારણે? કારણે જો કામમાં કોઈ બરકત નથી, બરાબર. બીજું કે દર વર્ષની જેમ ભાવ વધતા જાય છે, અને આ ચાઇના દોરી ધારો કે અત્યારે ચાલતી જ ગયા વર્ષમાં અને અત્યારે બંધ થઈ છે, એમાં આ જે વસ્તુ મળે છે એમાં ભાવમાં થોડોક ડિફરન્ટ પડ્યો છે. તો દર્શકો જોઈ શકો છો તમે કે ચાઇના દોરી બંધ થઈને આ દોરી છે તો ભાવમાં ફરક પડ્યો છે. એટલે આ સાદી દોરી મોંઘી થઈ છે. પણ હું એક મીડિયાના માધ્યમથી કહીશ કે મોંઘું વાપરવું પણ આવી દોરી વાપરવી, ચાઇના દોરી નહીં લેવી અને કોઈને નુકસાન થાય એવું ન કરવું. આભાર. ધનંજય શુક્લ.